આમ આદમી પાર્ટીના જે નેતાઓ બેઠા છે એને તાત્કાલિક ઘર ભેગા કરે, બાકી આમ આદમી પાર્ટીનું કોઈ પછી બાકી નહીં. 5 સીટ અત્યારે જે ધારાસભ્યો આવી ને 2027માં એક પણ નહીં આવે. અરવિંદ કેજરીવાલે પણ આ વિચારવાની જરૂર છે કે માત્ર ને માત્ર 1-2 ચહેરાને તે આગળ ન કરે. આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ખરેખર ભૂમિકા ભજવવી જોઈએ એ ખરેખર ભજવવામાં નિષ્ફળતા મળી છે. વાઘાણીજીને આમ ગળે મળીને હેલો હાય કરતા હતા, જે ખરેખર આવું ઘટના ખરેખર નિંદનીય છે. પણ આવા નેતાઓને કારણે એને ખબર પડે કે આ તો છે એ ભાજપ સાથે સાંઠગાંઠ કરેલા નેતાઓ છે, જે પોતાની જાતને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની કેળવીમાં છે, એવાને ગમતું નથી. એટલા માટે થઈને આવા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવે છે. શા માટે એક જ વ્યક્તિના કારણે અનેક નેતાઓ પાર્ટી છોડીને જતા રહે છે? કયા એવા ચહેરાના કારણે રાજીનામું આપ્યું હોઈ શકે, તમારું શું માનવું છે? સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતને મોટો ઝટકો લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું સોંપી દીધું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. અરવિંદ કેજરીવાલને રાજુ કરપડાએ રાજીનામું સોંપ્યું હોવાની વાત છે. ગોપાલ ઇટાલિયાથી નારાજગીના પગલે રાજીનામું આપ્યાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીની અંદર ગજગ્રાહ જે છે તે ચાલી રહ્યો હતો. ગજગ્રાહના પગલે ખેડૂત નેતા એ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. બોટાદના એ કડદાકાંડ અને કડદાકાંડમાં જેલવાસ કરેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને છોડી દીધી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી બોટાદની અંદર જે હળદળમાં જે સભા કરવામાં આવી ત્યારબાદ ફરિયાદ થઈ અને ફરિયાદ થયા બાદ અલગ અલગ નિવેદનો સામે આવ્યા અને નિવેદનો બાદ રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી. રાજુ કરપડાએ જેલવાસ કર્યા બાદ એમના જામીન મંજૂર થયા. જામીન મંજૂર થતાની સાથે જ તેમણે ક્યુ મન બનાવી લીધું કે તેમણે આમ આદમી પાર્ટી છોડવાનો વિચાર કર્યો હશે. એટલા માટે થઈ અને એમણે રાજીનામું આપી દીધું. કયો એવો વિષય હશે કે જેને લઈને રાજીનામું આપ્યું હશે? કારણ કે આ પહેલા ઉમેશભાઈ મકવાણા કે જે પણ આમ આદમી પાર્ટીમાં હતા, ધારાસભ્ય હતા, તેઓએ રાજીનામું આપ્યું. પછી કરશનબાપુ ભાદરકા ખૂબ સારા વક્તા હતા આમ આદમી પાર્ટીમાં, તેઓએ રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. અને હવે રાજુ કરપડાએ રાજીનામું આપતા સવાલો જે છે તે આમ આદમી પાર્ટીના સંગઠન પર ઉઠી રહ્યા છે કે સંગઠન જે મજબૂત કરવાની વાત કરી રહ્યા છે, શું ખરેખર મજબૂત થઈ રહ્યું છે કે પછી સંગઠન તૂટી રહ્યું છે? આજ મુદ્દે વાત કરવા માટે ઉમેશભાઈ મારી સાથે બોટાદથી એમએલએ જોડાયા છે. ઉમેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. જી નમસ્કાર. ઉમેશભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, આપના સાથી મિત્ર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી, શું કહેશો આપ? મને સોશિયલ મીડિયાના મારફત આજે સમાચાર મળ્યા છે કે ભાઈ રાજુભાઈ છે અને અમારી પાર્ટીના જે સંગઠનના જવાબદાર સભ્યો હતા એની ઉપરથી રાજીનામું આપ્યું છે. તો તમારા સાથી મિત્ર, તમે ઘણા લાંબા સમયથી સાથે હતા, જ્યારે તમે પણ આમ આદમી પાર્ટીમાં હતા તે દરમિયાન તમે પણ અનેક સભાઓ કરેલી, એમની સાથે રહેલા અને અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું, કયો એવો વિષય ને કઈ એવું મન બનાવી લીધું હશે રાજુભાઈએ કે પછી તમે જે રીતે રાજીનામું આપી દીધું આમ આદમી પાર્ટીમાંથી એ જ રીતે એમણે પણ રાજીનામું આપી દીધું? કયું કારણ હોઈ શકે, શું લાગે છે તમને? રાજુભાઈ છે એ ખેડૂત નેતા છે, અમારા ઓબીસી સમાજના ખૂબ નિર્ભર નેતા છે. તમે જોયું છે કે રાજુભાઈ અનેક ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, અનેક આંદોલન કર્યા, મારો મત વિસ્તાર બોટાદમાં પણ કર્યા આંદોલન. પણ જે બોટાદનો હળદરમાં કબજાકાંડ જે થયું ત્યાર પછી તમે જોયું છે કે અમુક તત્વો દ્વારા ખેડૂતો જે હિત માટે લડવાની જગ્યાએ પોલીસ પર હુમલો કરાવ્યો અને રાજુભાઈ કરપડા છે અને ખેડૂતોને પોલીસ દ્વારા ઘર્ષણ કરાવ્યું અને પોલીસ દ્વારા અમારા હળદરના લોકો ઉપર લાઠીચાર્જ પણ કરાવવામાં આવ્યો. તેમજ ક્યાંકનું છે કેમ કે ઘણા બધા નેતાઓ આમાં શંકાની ભૂમિકામાં આવે છે. ત્યાર પછી જયારે રાજુભાઈ કરપડા જયારે જેલવાસ
થયો ત્યારે ખરેખર જે આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ખરેખર ભૂમિકા ભજવવી જોઈએ એ ખરેખર ભજવવામાં નિષ્ફળતા મળી છે. આમ આદમી પાર્ટીના મેં જયારે પોતે જયારે છું ત્યારે કીધું કે આમ આદમી પાર્ટીનો અમુક પોતાનો જાતિનો ચહેરો સમજતા લોકો છે ઉમેશભાઈ કોણ એવો ચહેરો છે કે જે પોતાને એ સ્ટેજ સુધી પહોંચાડવા માંગે છે? એટલે એક આપણો સામે આવશે કે પોતાની જાતિનો જે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છે. જે ઓબીસી સમાજના જે યુવા નેતા છે એને આગળ આવવા નથી રહેતા. એને ખબર છે કે ભાઈ આ તો લડાયક નેતા છે, કામ કરશે તો પછી એને પાર્ટી આગળ વધારશે, કદાચ પાર્ટી આગળ વધે છે. એટલે એવા લઘુગ્રંથિથી પીડાય અને આવા લોકોને ક્યાંક ને ક્યાંક ફસાવાનું ષડયંત્ર કરતા હોય છે, ભાજપ સાથે સાંઠગાંઠ કરતા હોય છે. અને જયારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પરિણામ તમે જોઈ લેજો. અત્યારે 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીની દરેક જગ્યાએ સભાઓ થશે, દરેક જગ્યાએ મોહલ્લાઓમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સારું હોય છે. એવું ઇલેક્શન આવશે એટલે આ 2-3 નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી કરી અને માથે રહીને બધી સીટો હરાવવાનું નિયોજિત વર્ષો જૂનું આ કાવતરું છે. એમાં રાજુભાઈ કરપડા જયારે જેલવાસ ગયા ત્યારે એને ખરેખર છોડાવવાનો પ્રયત્ન જે પ્રમાણિકપણે થવો જોઈએ એ મને એવું લાગે છે કે થયો નથી. ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે પ્રતિનિધિ મંડળ જયારે મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યું સચિવાલય ખાતે ત્યારે અમુક નેતાઓ જીતુભાઈ વાઘાણીજીને આમ ગળે મળીને હેલો હાય કરતા હતા. જે ખરેખર આવું ઘટના ખરેખર નિંદનીય છે કે ભાઈ તમે કૃષિ મંત્રીને આવી રીતના ગળે મળીને તમારો નેતા જેલમાં છે એને છોડાવવાની રજૂઆત કરો, એને કૃષિ મંત્રીને ગળે મળવાની ક્યાં વાત જ છે? તમે જો આવી રીતના કરસનદાતાને બાપુ જે હતા, જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા હતા, મજબૂત નેતા હતા, બરોબર, એને પણ કોઈ દીધા, મહેશભાઈ સવાણીને કોઈ દીધા, વિજયભાઈને કોઈ દીધા. અનેકો એવા નેતા છે કે જે વિચારધારા સાથે લોકોનું સારું કરવા આવ્યા હતા. પણ આવા નેતાઓને કારણે જે એને ખબર પડી કે આ તો જે છે એ ભાજપ સાથે સાંઠગાંઠ કરેલા નેતાઓ છે, એને એના ઈશારે ચાલે છે. અને માનનીય અરવિંદ કેજરીવાલે પણ સમજવાની જરૂર છે કે ભાઈ આવા એક નેતાને કારણે અનેક નેતાઓ તમે ખોવો છો. જયારે મેં રાજીનામું ખાલી સંગઠનમાંથી આપ્યું હતું, દંડક પદેથી આપ્યું હતું, હવે 24 કલાકમાં તો મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. હવે એટલે આ પણ કેવું પ્રકારનું રાજનીતિ કહેવાય આમ આદમી પાર્ટીને. જી ઉમેશભાઈ, એક વાત એ પણ સમજવી છે કે આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં આવી છે, એમાં જ્યારથી વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતીને આવે છે ત્યારથી એક ચર્ચા ખૂબ થઈ રહી છે કે સત્તામાં આવવાના સપના એ આમ આદમી પાર્ટીના નેતાઓ જોઈ રહ્યા છે. શું લાગે છે તમને, આ રીતે સત્તામાં આવી શકશે કે જ્યાં મજબૂત નેતા તૂટી રહ્યા છે? સત્તામાં આવવાની વાત તો બાજુમાં રહી, પણ જો આવા લડાયક નેતાઓ, યુવા નેતાઓ, ઓબીસી સમાજના નેતાઓ જો આ રીતના પાર્ટી છોડીને જશે તો પછી ઓબીસી સમાજ ગુજરાતની અંદર 51% કરતા વધારે વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે. તમે કરશન બાપુ ને ભાદરકાને જોયું, એ પણ અમારા લડાયક નેતા હતા, ઓબીસી સમાજમાંથી આવતા હતા, મજબૂત નેતા હતા. રાજુભાઈ પણ અમારા ઓબીસી સમાજના નેતા છે, કાટી સમાજના એ સમાજમાંથી આવે છે. આજે તમે જોયું છે કે ગુજરાતની અંદર કાઠી સમાજનો એક પણ ધારાસભ્ય કોઈ પાર્ટીએ હજી સુધી બનાવ્યો નથી, એક પણ ગુજરાતમાં. આ દુઃખદ ઘટના છે. અમારો ઓબીસી સમાજનો ખૂબ મજબૂત સમાજ છે. આ કમ્યુનિટી પ્રજા હોય તો એ સૌરાષ્ટ્રમાં કાઠી સમાજ છે. પણ આ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતની અંદર એક પણ કાઠી સમાજના ધારાસભ્ય હજી સુધી કોઈ પાર્ટીએ બનાવ્યો નથી. અને રાજુભાઈમાં એ બધા ગુણો હતા અને બને એક એવા હતા, ક્ષમતા હતી. ચોટીલામાં સૌથી વધુ કોંગ્રેસ કરતા પણ વધારે મત લઈ ગયા હતા. પણ આવા નેતાઓ જો આગળ આવે તો પછી આમ આદમી પાર્ટીમાં અમુક જે ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવતા જે નેતાઓ છે ટોપ ઉપર બેઠા છે, જે પોતાની જાતને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની કેળવીમાં છે, એવાને ગમતું નથી. એટલા માટે થઈને આવા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવે છે. અને જે રાજુભાઈ જયારે જેલવાસ થયો ત્યારે ખરેખર વકીલ તરીકે જેને ભૂમિકા ભજવવી છે એ કોઈ ખરેખર ભજવી નથી. ખરેખર જો ભજવ્યું હોત તો રાજુભાઈ આટલા દિવસ જેલવાસ એને ભોગવવો ન પડ્યો હોત.
ઉમેશભાઈ, ચર્ચાઓ ઘણી બધી થતી હતી અને જ્યારથી રાજુ કરપડાએ જેલમાંથી છૂટ્યા ત્યારથી મીડિયા સામે ખૂબ ઓછી પ્રતિક્રિયાઓ એમની સામે આવી રહી હતી અને જેલમાંથી છૂટ્યા બાદ એમણે કહ્યું હતું કે ભાઈ ખેડૂતો માટે જે અવાજ ઉઠાવતા હતા હવે ડબલ ગણો અવાજ જે છે તે અમે ઉઠાવીશું, પરંતુ રાજીનામાની વાત કંઈ આવી નહોતી. અચાનક આજે વહેલી સવારથી ચર્ચા થઈ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી નીકળી રહ્યા છે, રાજીનામું આપી રહ્યા છે, અરવિંદ કેજરીવાલને એમણે રાજીનામું મોકલી દીધું છે. આ પ્રકારની ચર્ચાઓ થઈ. હવે આમ આદમી પાર્ટીને શું લાગે છે, ફટકો પડશે આવનાર સમયમાં કે પછી મજબૂત બનશે કે કોઈ એવા લડાયક નેતા બીજું કોઈ ચહેરો સામે આવશે કે જે રાજુભાઈની જગ્યા લઈ શકે? આજે કોઈ કોઈની જગ્યા લઈ જ નથી શકતું. આજે મહેશભાઈ સવાણી હોય તો એ મહેશભાઈ સવાણીની જગ્યા આજ પણ કોઈ લઈ નથી. કરશન બાપુ હોય તો કરશન બાપુની કોઈ જગ્યા લઈ નથી શકવાનું. એવી રીતના રાજુભાઈ છે તો રાજુભાઈની જગ્યા પણ કોઈ પૂરી નથી શકવાનું. આ બધા જે નેતાઓ છે એ લડાયક નેતાઓ હતા, લોકો માટે કાંઈક સમાજમાં એની મોટી છાપ હતી. એટલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ રાજુભાઈની જગ્યા કોઈ લઈ શકે, કે ભાઈ કરશન બાપુની કોઈ જગ્યા લઈ શકે, કે મહેશભાઈ સવાણીની જગ્યા કોઈ લઈ શકે, કે ઉમેશ મકવાણાની કોઈ જગ્યા લઈ શકે, એવું કોઈ હોતું નથી. જ્યારે એ લોકો પોતાનો પાર્ટી જયારે છોડતા હોય છે તો એમને નથી છોડતા, કારણ કે એને ઘણું બધું પાર્ટી માટે પણ યોગદાન આપ્યું હોય છે. તો છૂટકે મજબૂરી એને પાર્ટી છોડવી પડે છે. એટલે કે જે દિલ્હીમાં બેઠા માનનીય અરવિંદ કેજરીવાલ જે પોતે આમાં દખલગીરી કરવી પડે કે આવા નેતાઓ શા માટે છોડીને જાય છે એનું સંશોધન કરવું પડે. જે રીતના પ્રભારી અમુક જે આવ્યા છે નિમાણા છે દિલ્હીથી, બરાબર, એને પણ સમજવાની જરૂર છે કે વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે, શા માટે એક જ વ્યક્તિના કારણે અનેક નેતાઓ પાર્ટી છોડીને જતા રહે છે. તો આ ગુજરાતની અંદર જો કોઈ ઓબીસી સમાજનું અપેક્ષા કરશે તો ક્યારે એ પાર્ટી સત્તા સુધી તો નહીં, પણ જે 5 સીટ આવી છે એનીથી પણ ઓછી થવાની શક્યતા પૂરેપૂરી થવાની છે. ઉમેશભાઈ, શું લાગે છે કોના કારણે, કયા એવા ચહેરાના કારણે રાજુ કરપડાએ આખરે આ પ્રકારનો એક ગંભીર નિર્ણય લીધો હશે કે પાર્ટીમાં આપણે એટલું કર્યું છે, આપણે પાર્ટી માટે જેલમાં ગયા, ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા, સરકાર સુધી વાત પહોંચાડી, અલગ અલગ મુદ્દાઓ હોય એ પછી એમના ને એમના પોતાના વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી એમની સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા. આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટો ચહેરો અને ખૂબ સારું નામ હતું. કયા એવા ચહેરાના કારણે રાજીનામું આપ્યું હોઈ શકે, તમારું શું માનવું છે? કારણ કે તમે પણ આમ આદમી પાર્ટીમાં એ ચૂંટણી લડીને આવ્યા છો, તમે સૌ કોઈ નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે તમે રહ્યા છો. નાનામાં નાના કાર્યકર્તા હોય કે પછી કોઈ મોટામાં મોટો નેતા હોય, એમની સાથે તમે આમ આદમી પાર્ટીમાં રહ્યા છો. તો એવો કયો ચહેરો હશે કે જેના કારણે રાજુ કરપડાએ આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો? પહેલા પણ જયારે મેં પોતે રાજીનામું આપ્યું ત્યારે મેં પોતે પણ કીધું કે અમુક આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સીધું કામકાજ ધરાવે છે. એ પછી અમુક દિલ્હીના નેતાઓ હોય તો ભલે, અને અમુક પ્રદેશ લેવલના ઉચ્ચ નેતા હોય તો ભલે, કે જેના હિસાબે આવા જયારે કોઈ અમારી પાર્ટીના લડાયક નેતાઓ પોતાનું નામ આગળ કરતા હોય, લોકો વચ્ચે એની લોકપ્રિયતા વધતી હોય તો એનેથી કોઈ આગળ ન જવું જોઈએ. એવી લઘુગ્રંથિથી પીડાતા લોકો એને ધીમે ધીમે ષડયંત્ર કરી અને એને ફસાવવાનું કામ કરે છે. મેં તમને કીધું કે રાજુભાઈ કરપડા જે છે એ બોટાદની અંદર જે કબજાકાંડ થયું ત્યાર પછી કેમ રાજુભાઈ આનો આ ઘટનામાં બન્યા, બાકી બીજા આમાંથી પાર્ટીના નેતાઓ કેમ ત્યાં સુધી આ આંદોલનમાં ન પહોંચી શક્યા? તત્વનો હતો શું એને ખબર હતી કે ભાઈ આવી રીતના પોલીસ ઉપર હુમલો કરાવવાનો છે, પોલીસ ઉપર હુમલો કરાવી અને પોતાની જનતાને પોલીસ દ્વારા માર ખવડાવવાનો છે અને પછી રાજુ કરપડાને જેલમાં નાખી દેવાનું? તો આખું સુનિયોજિત આવતું હતું, શું હતું આ ઘટના? એટલે આની ઉપરથી ઘણા પ્રશ્નો પણ એવા બની રહ્યા છે. એટલે અમુક નેતાઓ જે આમ આદમી પાર્ટીના છે એ મેં પહેલા પણ કીધું છે કે ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, એસસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે. પોતાની જાતને છે એ મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટીનો જાહેર કરાવવા માંગે છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનો રસ્તો એકદમ સાફ રહે, જેથી કરીને જે પછાત સમાજના મતો જે છે એ કન્વર્ટ ન થઈ જાય અમારી પાર્ટીની અંદર, અને સૌથી ઓછામાં તો મળે એ રીતના સુનિયોજિત આવતું છે. એટલે આવા લડાયક નેતાઓ છે અમારી પાર્ટી છોડી રહ્યા છે. એટલે અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ વિચારવાની જરૂર છે કે ભાઈ આવા જે અમુક જે ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવતા અમારી પાર્ટીમાં જે નેતાઓ બેઠા છે
એને તાત્કાલિક ઘર ભેગા કરો. બાકી આમ આદમી પાર્ટીનું કોઈ પછી બાકી નહીં રહે. 5 સીટ અત્યારે જે ધારાસભ્ય આવી ને 2027 એક પણ નહીં આવે. ઉમેશભાઈ, તમે એવું માનો છો કે જે આ જે ચહેરાઓ છે એમના કારણે આ પ્રકારનું થઈ રહ્યું છે, અલગ અલગ ચહેરાઓના કારણે, તો તમે એવું માનો છો કે આમ આદમી પાર્ટીની અંદર જેટલા નેતાઓએ રાજીનામા આપ્યા છે એમણે ખૂબ મહેનત કરી છે, પરંતુ એવું કહેવાય રહ્યું છે કે એ લોકો મહેનત કરતા હતા, પરંતુ પાર્ટીએ ગુજરાતની અંદર કેટલાક નેતાઓ એ વાતને નકારી કાઢતા હતા કે આ કામ ન થાય, એટલે મહેનત કરી એટલા માટે થઈને કાઢવામાં આવ્યા કે પછી અત્યારે જે પ્રમાણે જો કોઈ કામ નથી કરતું એમને શાબાશી આપવામાં આવે અને જે કોઈ કામ કરે છે એમને કાઢી નાખવામાં આવે છે, નકારી કાઢવામાં આવશે? આ વાતને તમે સ્વીકારો છો આમ આદમી પાર્ટીમાં? એ તો મેં તમને કીધું ને કે જે રાજુભાઈ કરતા છે એ અનેકો આંદોલનો કર્યા. એને જે ગાંધીચિંદ આંદોલનો કરવા જોઈએ એની જગ્યાએ હિંસક આંદોલનમાં ફેરવવાનું આખું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું બોટાદથી નીચે મારા મત વિસ્તારથી. એટલે મને પણ બદનામ કરવાનું આખું આ કાવતરું હતું અને રાજુભાઈને જેલવાસ કરાવવામાં આવ્યો. મોટા કોઈ નેતા આમાં આ આંદોલનમાં કોઈ હાજર ન રહ્યા. એની ઉપરથી સ્પષ્ટ થાય છે કે આખું આ જે ઘટના હતી એ પૂર્વ આયોજિત હતી. એટલે આના ઉપરથી કોઈ એ નેતાઓને રાજુભાઈ કરપડા એમથી મોટો ન બનવો જોઈએ, પ્રવીણ ડામ એમથી મોટો ન બનવો જોઈએ. એટલા માટે થઈને કદાચ આ લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા હોય. બાકી ઓબીસી સમાજના નેતાઓ છે, યુવા નેતાઓ છે. ખરેખર જો ગુજરાતની અંદર તમારે સત્તામાં આવવું હોય તો પછી આમ આદમી પાર્ટી ઓબીસી નેતાનો મુખ્યમંત્રી ચહેરો જે મજબૂત હોય, કોઈ ઠાકોરમાંથી હોય તો એને જાહેર કરો તો આપોઆપ આમ આદમી પાર્ટીમાં પછી લોકો જોડાશે, આપોઆપ આમ આદમી પાર્ટી મજબૂત બનશે. પણ અમુક ગુજરાતના એવા નેતાઓ જે છે કે જે કોળી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, ઠાકોર સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે. ક્યારેય નથી ઈચ્છતા કે ભાઈ આમ આદમી પાર્ટીનો ચહેરો કોઈ ઓબીસી સમાજને, કોળી સમાજને કે ઠાકોર સમાજને બને. એટલે એના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવે છે, ફસાવવામાં આવે છે અને મજબૂર કરવામાં આવે છે રાજીનામું આપવા માટે. ઉમેશભાઈ, તમને હવે શું લાગે છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાઈ શકે છે, અથવા તો પછી કે કોઈ પક્ષમાં ન જોડાય ને માત્ર ખેડૂતો માટે લડત લડી શકે? તમને શું લાગે છે, કોઈ પક્ષમાં જોડાશે ખરા? નહીં, એ તો એમનો અંગત વિચાર છે. એ કોંગ્રેસ સાથે જોડાય કે ભાજપ સાથે જોડાય કે પછી ખેડૂતોનો માત્ર અવાજ બનીને ખેડૂતો માટે લડાઈ લે, એ એમનો અંગત પ્રશ્ન છે. પણ ચોક્કસપણે હું એ જરૂર કહીશ કે કોઈ પણ રાજકીય પાર્ટીએ આ વિચારવાની જરૂર છે. ખાસ કરીને ગુજરાતની અંદર હવે આટલા મોટા નેતાઓ જયારે પાર્ટી છોડીને જતા હોય એ તે પણ ઓબીસી સમાજના કે જેને પાર્ટીનું ઉભી કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે, પોતે જેલમાં પણ ગયેલા છે, એવા લોકો જયારે પાર્ટી છોડીને જાય છે ત્યારે ચોક્કસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલે પણ આ વિચારવાની જરૂર છે કે માત્ર ને માત્ર એક બે ચહેરાને તે આગળ ન કરે, દરેક નેતાને સરખું પ્રાધાન્ય આપે. દરેક ગુજરાતમાં જો તમારે આમ આદમી પાર્ટીને જો ખરેખર સત્તા સુધી પહોંચવું અથવા તો ટકી રહેવું હોય, સત્તા સુધી પહોંચવાની તો ઘણી દૂર વાત છે, પણ ગુજરાતની અંદર જો ટકી રહેવું હોય તો ઓબીસી સમાજને તમારે ચોક્કસપણે એને આગળ કરવો જ પડશે. ઓબીસી સમાજના નેતાઓને તમારે એને માન સન્માન આપવું પડશે. જો ઓબીસી સમાજમાં તમે ખાલી માત્ર મત પૂરતો ઉપયોગ કરશો અને ચૂંટણી પૂરતો ઉપયોગ કરશો અને તમે એવી મનસા રાખશો કે ભાઈ અમે ગુજરાતમાં સત્તા હાસિલ ઓબીસી સમાજના નેતા વગર કરી શકશું, તો એ ક્યારેય શક્ય નથી થવાનું ગુજરાતની અંદર. ઉમેશભાઈ, તમારો જે મત વિસ્તાર અને તમારા જ મત વિસ્તારની અંદર આ પ્રકારની ત્યારે ઘટના બની હતી હળદરની અંદર, જ્યારે તમે પણ ત્યાં પહોંચ્યા હતા, ખેડૂતોની સાથે તમે પણ ઊભા હતા. એ દરમિયાન અનેક એવી ચર્ચાઓ, પરંતુ એક શબ્દ ખૂબ વપરાતો હતો કે આમાં કેટલાય નેતાઓ રાજકીય રોટલા શેકી ગયા છે. શું લાગે છે કે ખરેખર આમાં રાજકીય રોટલા શેકાણા છે કે પછી ખેડૂતોના હિત માટેની કોઈ વાત જ નથી થઈ, માત્ર પેટ ભરાણા છે તો એ નેતાઓના ભરાણા છે, રાજકીય રોટલા શેકાણા છે? આ પ્રકારના આરોપો ત્યારે લાગી રહ્યા હતા. મેં પહેલા પણ કીધું છે કે બોટાદને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું હતું. જે રીતના પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસ દ્વારા નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યા. તમે જોયું છે કે હું એક એક ઘરે અડચણના કરી ગયો હતો. પોલીસે ઘરમાં જઈને મહિલાઓને સાથે મારપીટ કરી છે, નાના બાળકો સાથે મારપીટ કરી છે, વૃદ્ધો સાથે પણ મારપીટ કરી છે અને સામે પક્ષે અમુક તત્વો, તોફાની તત્વોએ પોલીસ ઉપર ખૂબ પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. એટલે કે આખું સુનિયોજિત આ કાવતરું હતું જેમાં બોટાદને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું હતું,
ધારાસભ્ય તરીકે મને બદનામ કરવાનું કાવતરું હતું અને અમુક આમ આદમી પાર્ટીના જ નેતાઓને ફસાવાનું આ કાવતરું હતું. અને તમે જોયું છે કે અમુક નેતાઓ આમાં હાથે કરીને હાજર નતા રહ્યા, કારણ કે એટલા માટે હાજર નતા રહ્યા હતા, એને ખબર હતી કે આ તોફાન થવાનું છે, કરવાનું છે. બાકી તો મોટા મોટા કહેવાતા ખેડૂતના નેતાઓ છે, કહેવાતા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે, એને સર ઉપર હાજર રહેવું જોઈએ પણ નતા રહી શક્યા, એ નતા રાખવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આખું સુનિયોજિત આ કાવતરું હતું. બોટાદની જનતાને બદનામ કરવાનું, મારા માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું. તમે જોયું છે માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે. સૌથી વધુ કપાસનું ઉત્પાદન ધરાવતો કોઈ માર્કેટિંગ યાર્ડ હોય તો એ મારું બોટાદનું છે. એને બદનામ કરવા માટે આ સુનિયોજિત કાવતરું હતું. પણ જનતાએ આનો ચોક્કસ જવાબ પણ આપી દીધો છે. પણ ક્યાંક ને ક્યાંક જે રાજીનામું રાજુભાઈ આપ્યું છે એમાં હું બીજું તો કાંઈ નહીં કહી શકું, એનું પર્સનલ વ્યક્તિગત કારણ હોઈ શકે. પણ આવા યુવા નેતાઓ, આવા ઓબીસી સમાજના આગેવાનો, ખેડૂત નેતાઓ જો પાર્ટી છોડીને જતા હોય તો એ પાર્ટી માટે આગામી સમય માટે ખૂબ જ ગંભીર ઘટના છે. અને જે પોતાની જાતને સત્તા સુધી પહોંચવાના જે સપનાઓ જોઈ રહ્યા છે, મુખ્યમંત્રીના સપનાઓ જોઈ રહ્યા છે, એ પણ એના વિસ્તારની અંદર આવનારી 27ની ચૂંટણી એ પણ હારવા જઈ રહ્યા છે. આપનો એક છેલ્લો સવાલ મારો આપને છે કે કોઈ ચર્ચા થઈ છે ખરી તમારી રાજુભાઈ સાથે હમણાં છેલ્લા સમયમાં કોઈ પણ, અને કદાચ હવે ચર્ચાઓ થશે તો કયા પ્રકારની ચર્ચા એમની સાથે થશે તમારી? ના, મારે કોઈ ટેલિફોનિક અન્ય કોઈ ચર્ચા નથી થઈ. પણ ચોક્કસપણે રાજુભાઈ એક યુવા નેતા છે, અમારો ઓબીસી સમાજનો નેતા છે, પાટીલ ક્ષત્રિય સમાજનો આગેવાન છે અને ખેડૂત નેતા છે. જો આવા મજબૂત નેતા જો પાર્ટી છોડીને કોઈ પણ જતો હોય અને કોઈ પણ પાર્ટીમાં જશે તો ચોક્કસપણે મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ઉઠાવશે, ચોક્કસપણે આશા છે. જી જી ઉમેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, અમારી સાથે ને ચર્ચા કરવા બદલ. તો જે રીતે આમ આદમી પાર્ટીની અંદર આ મોટો ફટકો કહી શકાય અને આવનાર 2027ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સત્તામાં આવવાની વાત કરી રહ્યા છે, પરંતુ પાછળ જોઈને પણ પાછળ પણ એક નજર કરવી જોઈએ કે કેટલાક ચહેરાઓ એ ખરી પડ્યા છે. ઝાડવા અને મૂળિયા રહી ગયા છે, પરંતુ પત્તાઓ ખરતા જતા જોવા મળી રહ્યા છે. અને એવો પણ આરોપ છે કે જે જૂના મૂળિયા છે એના કારણે નવા પત્તા અને નવા વૃક્ષ જે છે તે વટવૃક્ષ નથી બની શકતા. ગોપાલ ઇટાલિયા પર આરોપો જોવા મળી રહ્યા છે અત્યારે તો ખાલી સ્વાભાવિક આરોપો જોવા મળી રહ્યા છે કે ભાઈ કેટલાય લોકોના કારણે, ગજગ્રાહના કારણે આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ એ આરોપ છે. એ આરોપના પ્રૂફ શું હોઈ શકે આવનાર સમયમાં કદાચ આવે તો ઠીક છે, પરંતુ જે આરોપ છે તો આરોપ જ રહેવાના છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં ધીમે ધીમે ભંગાણ જે છે તે થવાના ચાલુ થઈ ચૂક્યા છે. અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પછી 2027ની ચૂંટણી, આ બધી ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરે છે તો ક્યાંક સંગઠન તૂટી પણ રહ્યું છે એ નહીં જોવાતું હોય કે કેમ. અને હવે તો અરવિંદ કેજરીવાલ સુધી રાજીનામું પહોંચી ગયું છે, સીધું જ એમને આપી દીધું છે. એટલે હવે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થાય તે પ્રકારનું હાલ દેખાઈ રહ્યું છે.